રાવ સત્યવ્રત. મહારાજ દશરથજી રઘુવંશની પરંપરાના છે. રઘુવંશનો એક સ્વભાવ છે, પ્રાણ જાય પર વચન ન જાય. આ સમસ્ત પરિસ્થિતિની અંદર મારા દશરથજીનો પણ કોઈ દોષ નથી. જેમ કૈકેયી નિર્દોષ છે એમ રાજા દશરથ પણ રાવ સત્યવ્રત, સત્યના વ્રતનું પાલન કરવા વાળા છે. જેમ હરિશ્ચંદ્ર એ વંશમાં થઈ ગયા, સત્યના વ્રતનું પાલન કર્યું. શિબી રાજા પણ રઘુવંશમાં, એમણે પણ સત્યવ્રતનું પાલન કર્યું. એમ મારા દશરથજી પણ સત્યવ્રત છે. એ ક્યારેય સત્યને ચૂકે નહીં. એટલે આ બધી જ પરિસ્થિતિની અંદર કોઈ પણ કોઈને દોષ આપશે ને તો એના જેવું કોઈ અધમ નથી. એમ રાવ સત્યવ્રત તુમ્હે બોલાઈ. અને ચોક્કસ ભરોસો છે, એટલે તો ચોક્કસ ખાતરી છે કે સત્યવ્રત મારા દશરથ, તમારા પિતા ભરત તમને બોલાવીને જ રાજ તમને જ સોંપોત. ધર્મની ઊંચાઈ પણ અપાવત, ધર્મ બળાય. આમ સર્વ રીતે તમે યોગ્ય છો. ભલે કોઈ પણ એમ કે રાજ્ય ભરતને શા માટે મળે, પણ જેટલી યોગ્યતા ભગવાન રામની છે એટલી જ યોગ્યતા ભરતજીની પણ છે. અને એટલે મારા દશરથજીએ પણ કૈકેયીને કહ્યું કે પહેલું વચન માંગ્યું છે ને હું તને આપવા તૈયાર છું, પણ બીજા માટે વિચાર કરી. જરૂર હું ભરતને બોલાવીને રાજ સોંપી દઈશ. એ જ વાત મારા દશરથજીના મુખની વાત ભરતજીને કહી. એટલે તો બે મત નથી. તુમ્હે બોલાવી દેત રાજ, આટલે શું તો હવે શાને માટે આટલી બધી તમે વ્યથા કરો છો? બસ જે કઈ અનર્થ છે, જે કઈ દુઃખ છે એ માત્ર આટલું જ. ભરતજી તમને એકલાને આ પીડા છે એમ નથી, સમસ્ત જગતને જે પીડા ભરતજીને છે એ પીડા બધાને છે. વિશ્વ શું લાગે? આ વિશ્વ શું છે? અને જ્યારે જ્યારે પણ આ કથા પ્રસંગ સાંભળશે ત્યારે દરેક સાંભળનારને પણ એ શૂળ બતાવ્યા વગર નહીં. રામ ગવન બન. કારણ કે બધી રીતે સુપાત્ર હોય, યોગ્યતા હોય, લાયકાત હોય, કોઈ પણ અપરાધ ન કર્યો હોય, કોઈ એવી અયોગ્યતા ન હોય, એને કાઢવા પડે. પિતા પોતાના સુયોગ્ય લાયક પુત્રને બધી જ રીતે સંપૂર્ણ લાયક હોય છતાં કે જતા રહો. દરેકને આઘાત લાગે કે આ કેવું ન્યાય. અને એટલે જ મારા દશરથજીએ કહીને કહ્યું તું બીજું વરદાન માંગી લે, જે માંગુ તે મારો પ્રાણ પણ આપવા તૈયાર છું, પણ રામને વનમાં ના મોકલી. કે જે પીડા મારા દશરથજી કે છે કે મારી છે એ જ પીડા સમસ્ત વિશ્વ. છેવટે તો એટલે સુધી કહી દીધું. કઈ જવાબ વરદાન બદલ્યું નથી માંગ્યું, એનું એ જ રાખ્યું છે. રામ મનમાં જવા જોઈએ તો સાંભળી લે કાન ખોલીને. ચોર કલંક મોર પછતાવ, મુએ હું ન મિટહી ન જાય કાવ. મર્યા પછી આ કલંક તારો અને મારા આત્માનો, મારા હૃદયનો પશ્ચાતાપ એ ક્યારેય પણ મટવાનું નથી. કે તારું કલંક નહીં ભૂસાય અને મારી પીડા દર્દ. આટલી મોટી વ્યથા જે વ્યક્ત કરી કે મારે એકલાની નથી, સમસ્ત વિશ્વની છે. અને એટલા માટે કહ્યું કઈ જઈને તમે વરદાન બદલી નાખો, બીજું માંગી લો. જય પિતુદેવ.
બસ એ કઈક બનવાકાર હશે સ્વભાવી, બસ. અને એને કારણે રાણી થોડા અળખામણા થયા. આમ તમારા દશરથજીને પણ નિર્દોષ ઠરાવ્યા અને જે સમસ્ત પીડા થઈ એને કારણે રામનું વનગમન થયું. એ પણ ભાવિવશ થયું છે. કઈ મારા દશરથજી કઈ કે આપેલું વરદાન એમાં કોઈ કારણ નથી. બાકી વરદાન આપવાનું વચન કેટલા વર્ષો પહેલા વાત કરેલી, અને એનું મુહૂર્ત અને એનું ચોઘડિયું આ સમય આવેલો પણ એ બનવાકાર ભાવી હોય તારા બધું ગોઠવાતું જાય. વરદાન આપું છું, બે જરૂર પૂછે માગી લઈશ. ભાવી ક્યાં ક્યાંથી સોપટા ગોઠવે છે. આ તો જીવન, આ સંસાર સોપટાબાજી જેને કહીએ ને, ક્યાંથી ક્યાં કયા પેદા ગોઠવાય અને કયા સમયે કઈ પરિસ્થિતિ ઉભી થઈ જાય. એટલા માટે તુલસીજી કહ્યું સ્વભાવી, બસ ભવિતવ્યતા. જે બનવાકાર હોય ને એ માણસને ત્યાં એક ટકાવી રાખે ને પછી ત્યાંથી એને ત્યાં સુધી પહોંચાડી દે. જાય એ પરિસ્થિતિ સુધી એને પહોંચાડી દે કે તું અહીંયા સુધી, અને જે બનવાનું હોય એ વખત થઈને જ રહે. એટલા માટે કહ્યું સ્વભાવી, બસ રાની અરખામણા થયા. પોતાને તે વખતે જે કુબુદ્ધિ આવી ગઈ એને કારણે જે કઈ કર્મ કર્યા કરી બેઠા. દરેક ઘણા માણસની અંદર અનુભવ હશે. તે એક વાર કરતા તો કરી નાખે, બોલતા બોલી નાખે, ગુસ્સામાં પછી એમ થાય કરે આ શું થયું. પણ જબ ચૂક ગઈ ચીડિયા फिर पछताए क्या हो. કઈ પણ પસ્તાયા છે પાછળ. એક વાર હઠ કરી બેઠા, વચન માંગી લીધું, રામને વનમાં પણ મોકલી દીધા. બીજી આગળ પાછળના જે સંદર્ભ હશે તે હશે, પણ અહીંયા તો કઈજીને પણ એમ થયું હું શું કરી બેઠો, મારા હાથે શું થઈ ગયું, મેં કેવી મોટી ભૂલ કરી નાખી, અમારો કેટલો મોટો અપરાધ. મારા દશરથજી પણ મને કરગરીને કાલાવાલા કરીને પગ પકડીને. આ સમાજ દર્શન છે, જેને જે સમજ હોય તે સમજી.